જે કહ્યું ને આપણે આપણું કાર્ય કરવાનું. ના, કાર્ય બરોબર છે. મારું શું કેવું છે કે આપણે ગંગા પ્રદૂષિત છે ને શુદ્ધ કરવી છે તો ખાલી હળવદથી પ્રયાસ કરવાનો કે પેલે સુધી પહોંચવું નહીં, આમાં એટલે જ મેં કહ્યું ને કુટુંબ, સમાજ, શાળા. અચ્છા, અમેરિકામાં તમે શું એના માટે પ્રયત્ન કરો છો? અહીંયા કઈ સેમિનાર, ત્યાં કાર્યક્રમો શું યોજો છો? અહીંયા તમને કેવું મળે છે? ગણેશ મહોત્સવમાં શ્રી ગણેશાય નમઃ છે. રાજકોટે શું કામ આ દાયિત્વ સ્વીકાર્યું અને યજમાન પદું સ્વીકાર્યું એનું કારણ એક જ છે કે અહીંની કલમમાં તાકાત છે અને તમારી પાસેથી ખાલી આટલી જ અપેક્ષા છે કે તમે આ તરફ પ્રજાનું ધ્યાન દો કે આવો યજ્ઞ પણ થઈ શકે છે અને આવા યજ્ઞની સાથે અમે છીએ. હા, અમેરિકામાં અનેક રીતે પ્રવૃત્તિ છે, એમાં હું એકલો નથી, હું મારું યોગદાન કરું છું. પણ તમને કહું, અહીંથી કવિ આવે કે ગાયક આવે ત્યારે અમે ભેગા થઈએ છીએ. કોઈ વાર 30 માણસો હોય છે, કોઈ વાર 300 માણસો હોય છે. ત્યાં ગુજરાતી માહોલ હોય છે. એટલે આજે એ માહોલમાં જે માણસો આવે છે, મને ખબર છે કે એમના કુટુંબમાં ગુજરાતી છે, પણ જ્યારે ભેગા થઈએ ત્યારે ચર્ચાઓ થાય. એ ચર્ચાઓમાં પણ ગુજરાતી ભાષાને જાળવવાનું મહત્વ એને જોમ અપાય છે, વેગ અપાય છે. એટલે એ છે. બીજું, અમે ભેગા થઈ કાવ્યની દ્રષ્ટિથી ભેગા થઈએ અને કાવ્ય તત્વ શું છે, પોતાની નિજની કવિતામાં શું દોષ છે એની ચર્ચા કરીએ અને એમાંથી અમારા પોતાનો કાવ્યનો વિકાસ થાય અને એ જેમ વિકાસ થાય એ પણ ગુજરાતી ભાષાને આગળ કરે છે. ગુજરાતી ભાષાના મેગેઝિનો છે, ત્યાં ગુજરાત દર્પણ કરીને એક મેગેઝિન છે, દર મહિને નિઃશુલ્ક એનો ફેલાવો થાય છે. એમાં ગુજરાતી સાહિત્ય ઉપર બધા જ લેખો હોય છે અને એ આખા અમેરિકામાં મફત અપાય છે. ગુજરાતી બાળકોને શીખવું હોય તો પાઠશાળાઓ છે જ્યાં જઈને ગુજરાતી શીખે છે, મંદિરોમાં. અને મારો એક પ્રયત્ન છે કે આ દરેક પ્રવૃત્તિનો વિડીયો રેકોર્ડિંગ કરી અને બ્લોગમાં મૂકું છું, ફેસબુકમાં મૂકું છું અને યુટ્યુબમાં મૂકું છું, જેથી કોઈ તમારા ઘરમાં એક નાની પ્રવૃત્તિ કરી તમે ગુજરાતી ભાષામાં એને રેકોર્ડ કરી અને હું લોકો સુધી પહોંચાડું છું. એટલે આવા અનેક જે બધું યાદ નથી આવતું, પણ ઘણીવાર તમારે શું કરવું સ્પષ્ટ નથી હોતું, પણ જ્યારે પણ મોકો મળે ને એ મોકાને ઉપાડી અને આગળ વધારે. આ યુગનું સંતાન કહેવાય, નિમિત્ત બને છે કોઈ. એટલે હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે આ એક નિમિત્ત છે, આપણે માટે તો પાયો છે કે આ રીતે આપણે કરી શકીએ, આ રીતે ભાષાની સેવા થઈ શકે, ભાષાનું ગૌરવ વધે. મૂળ વસ્તુ આ જ છે. જનકભાઈ, મોટાભાગની ભાષાઓની જ્યારે વાત આવતી ત્યારે અમેરિકામાં ત્યાં આપણે વતનમાં હોઈએ તો આપણે આજુબાજુ એવું વાતાવરણ મળે ત્યાંથી રચનાઓ અપવાદ નીકળે ક્યારેક વખતે. ત્યાં તો આપણું વાતાવરણ જુદું છે. આપણી સાથે એમાં કેવો પડકાર હતો કે કેવી રીતે માન્ય? એનો જવાબ હું મારા કુટુંબના ઉદાહરણથી આપું. મારા સસરા 1948માં ભારત છોડી અને એડન ગયા, ત્યાર પછી ઇન્ડિયા આવ્યા નથી. એમના 6 બાળકોમાં એમની સૌથી મોટી દીકરી એ મારી પત્ની હેના, એ નથી ઇન્ડિયામાં જન્મી, નથી ઇન્ડિયામાં રહી, સિવાય કે થોડો સમય રાજકોટ રહી 1979 દોઢેક વર્ષ કરણપરા ચોકમાં એમનું ઘર હતું. અમે મળ્યા ત્યારે અમે બંને એ વખતે ત્યાં ગુજરાતી માહોલ હતો જે અત્યારે તો છે, એ વખતે બહુ થોડા ગુજરાતીઓ હતા. એટલે અમારે બોલવું હતું, ગુજરાતી બોલવાનો કોઈ મોકો. 14 વર્ષ અમે માત્ર અંગ્રેજી બોલ્યા છે. ગુજરાતી ક્યારેક ભૂલે ચૂકે આવ્યો તો યાદ નથી. મારી મમ્મી ત્યાં હતી એટલે હું મમ્મી જોડે ગુજરાતી બોલતો. મારી વાઈફને ગુજરાતી આવડતું જ નહોતું. આજે સંપૂર્ણ ગુજરાતી બોલે છે, એમાં મારું યોગદાન નથી, જરા પણ નથી. કારણ કે ગુજરાતી તરફ મારું યાદ હવે આવ્યું છેલ્લા 1986 પછી. એને નક્કી કર્યું કે હું ગુજરાતી બોલું અને શીખું.
એટલે આ કેવું છે, વાતાવરણ હોય કે ન હોય, તમારામાં અંદરથી ધગસ હોય અને તમારામાં ધગસ હોય તો વાતાવરણ મળી જાય છે, કારણ કે તમે એને ગોઠવો. અને તમે જે આશાની વાત કરી અને મારે હસી કહેવું પડશે કે પત્રકારો ધાર્યા વાતાવરણ ઊભા કરી શકે છે. તમે આશાની જે વાત કરી, હું એક આશાનું બિંદુ લઈને નીકળ્યો છું. હું મને ભય નથી, કોઈ પણ વાતનો ભય નથી. અત્યારે તમારી સામે બેઠેલો મેં કોઈ દિવસ પ્રેસ સામે બેસીને વાત કરી નથી. મને ભય નથી અને નિરાશા તો મેં કોઈ દિવસ વિચારી નથી, પણ હું અપેક્ષા રાખીને નથી નીકળતો. આશા એવી વસ્તુ છે ને કે ક્યારેક જો તમે અપેક્ષા રાખો તો નિરાશા મળે છે. હું તો જે સરોવરમાં એક એક બિંદુ ઉમેર્યા કરું છું, થશે મોટું, કદાચ મારા ગયા પછી થશે, પણ થશે. ગુજરાતી ગ્લોબલ ભાષાથી જે બની આવી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પછી તો એના કારણે કોઈ અસરો કે કઈ એમ કઈ જોવા મળે છે સ્પેશિયલ ગુજરાતી ભાષા? હું મારી જ વાત કરું. નરેન્દ્રભાઈ ત્યાં મને યાદ નથી કેટલા વર્ષ થયા, પણ ત્યાં આવેલા અને ત્યાં કોઈકે પૂછ્યું, કોઈ અમેરિકામાં જન્મેલ ગુજરાતી બાળકે પૂછ્યું કે હું મારા માટે દેશ માટે શું કરી શકું. મને એક્ઝેક્ટ શબ્દ યાદ નથી, પણ એમને એવું કહ્યું કે કરવું છે કે આવ તું ભારત આવ, પણ મને 2 વર્ષ આવ. તારા રહેવાનો ખર્ચો મારો, તારા જીવવાનો ખર્ચો મારો, તું કયા ક્ષેત્રમાં તારું યોગદાન આપીશ એ પણ તારી ઈચ્છા, મને પણ 2 વર્ષ આપ, હું તને જગ્યા આપું છું, આવા તૈયાર છે. આઈ હોપ કે તમે જે પૂછ્યું એનો જવાબ મેં આપ્યો. જનકભાઈ, આમાં હવે મીન્સ કે આ તમે જે માહિતી કરી છે, શરૂઆત કરી છે બહુ સારી, હવે આગળ શું કરવાનું એ મને જ ખબર નથી. હું ક્ષણનો માણસ છું. અહીં આવ્યો છું, એની શું અસર થશે? સાચું કહું, રાજકોટમાં આવ્યો ત્યારે તમે બધા અહીંયા આવશો એ કોઈ કલ્પના પણ ન હતી. બધું ગોઠવાતું ગયું. રાજકોટમાં આવ્યો ત્યારથી મારું એક સપનું સવાર જોઈ રહી છે. મેં કોઈ યોજના નથી કરી, કોઈ ઈચ્છા નથી કરી. હું આવ્યો કારણ કે દીપકભાઈ અને એમના ભાઈ રસીદા, પારસભાઈ અને બીજા ભાસ્કરભાઈ અને એક બીજા ભાઈ કે રાકેશભાઈ, અમે એમને 5 જણાએ મને એક સ્થળ આપ્યું, એક જગ્યા આપી, પણ એમને શ્રદ્ધા હતી મારામાં. હવે હું ક્યાં જઈશ મને ખબર નથી, પણ જઈશ. બધું ગોઠવાઈ જાય છે, કારણ કે કારણ બહુ મજબૂત છે. તમે બધા છો ને, ક્યાંક ને ક્યાંક મને સ્થાન આપશો તો હું આવીશ, ફરીથી આવીશ. તમે બોલાવો, આવીશ. ફરીથી કહું છું કે ગુજરાતી વાતાવરણ ગુજરાતમાંથી લઈને અમેરિકામાં જઈને આ વિસ્ફોટ થયો છે, અને એ વિસ્ફોટ કેમિકલ છે, આકસ્મિક છે. દરેક વસ્તુ અકસ્માત જ છે, જીવન આખું અકસ્માત છે. એ અકસ્માતને આપણે સવળો કરીને એ હાઇલાઇટ કરીએ, અને એનો જે પાયો છે કે જ્યોત જેમાંથી જમે છે, એ જ્યોતને જ્યાંથી ઈંધણ મળે છે એનો આપણે પુરસ્કૃત કરીએ. બીજું કશું કોઈ અપેક્ષા નથી. અપેક્ષા ઠીક છે. પૂછો. સાહેબ, આજ તો ખાસ કરીને પત્રકાર પરિષદનો હેતુ શું હતો? ગુજરાતી ભાષાના મારા વિચારોને લોકો સુધી, પ્રજા સુધી પહોંચાડવા, એમાંથી માત્ર એક જ વ્યક્તિ આ અભિયાન ઉપાડી લે તો બધું જ સફળ છે. એક જ વ્યક્તિ, કારણ કે એક વ્યક્તિ ઘણું કરી શકે છે. બસ એક વાત. કાલે બે કાવ્યનો કંઈક લોકાર્પણ છે, એની વિગત શું છે? એની વિગત મારા કાવ્યોમાં મેં મારી જાતને મૂકી છે. મારા દરેક કાવ્યોમાં મારા અનુભવો છે, અવલોકનો છે, જે